મળવા માટે જતી નહોતી અને એને પોતાને લાગતું હતું કે મારામાં કોન્ફિડન્સ નહોતો આવતો. એટલે આ જ્યારે શરૂ કર્યું પછી એને એની જાતે એના ટીચરને મળવા માટે ગઈ અને જ્યારે અમે એને રેન્ડમલી ટેસ્ટ લીધો તો પહેલા પેજમાં એણે રિકોલ નહીં કરી શકી, પરંતુ બીજા ત્રીજા પ્રયત્નએ એણે જે સરસ મજાનું રિકોલ કર્યું. બીજા કે ત્રીજા દિવસના આ અનુભવ છે. તો તેના પરથી અમને એમ લાગે છે કે ખરેખર અને આજે એણે સક્સેસફુલી પૂરેપૂરું રિકોલ કરીને બતાવ્યું. મિત્રો, અમે વ્યારાથી અહીંયા ટ્રેનિંગને માટે મારી દીકરીને લઈને આવ્યા છે. રોજ બપોરે વ્યારાથી અહીંયા આવીએ, અમે જમીને આવીએ, રાત્રેનું જમવાનું અમારી સાથે લઈને આવીએ. મારી દીકરી પીપી સવાણી સ્કૂલમાં ભણે અબ્રામાં, એને અમે લાવીએ, એને પાછળ અહીંયા કોર્સ રાત્રે 10 વાગે પૂરો થાય, પછી પીપી સવાણી અબ્રામાં મૂકીને આવીએ. ત્યાર પછી અમે વ્યારા જઈએ અને બીજે દિવસે સવારનો પાછો અમારો જે બિઝનેસનો શેડ્યુલ હોય એ પૂરો કરીએ. બપોર પછી ફરી પાછા અહીંયા હાજર થઈએ. આ ડેડિકેશન અમે ફક્ત ને ફક્ત અમારી પુત્રીને માટે કર્યું છે અને ધર્મેશ સરને અને આશીષ સરને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જે અમારા બાળકમાં આવું સરસ પરિવર્તન લાવી શક્યા. આભાર.